પરમ ધર્મ એ છે, તમે જોયું અત્યારે દુનિયામાં દરેક જણ પોતાના ધર્મને ઊંચો બતાવવાની હોડમાં લાગેલા. અમારું જ શ્રેષ્ઠ. કયો ધર્મ શ્રેષ્ઠ? આ પ્રશ્નનો જવાબ ભાગવત આ જગ્યાએ આપે છે. સવૈ પુંસામ પરો ધર્મો. સાંભળજો, મનુષ્યને માટે કયો શ્રેષ્ઠ ધર્મ? મનુષ્યોએ કયા ધર્મનું પાલન કરવું જોઈએ? દરેક પોતપોતાના ઈષ્ટદેવને સૌથી ઊંચા બતાવે, દરેક પોતપોતાના ધર્મને સૌથી મહાન બતાવે, પણ કયો ધર્મ સૌથી શ્રેષ્ઠ મનુષ્યો માટે? એનો જવાબ ભાગવત આપે છે. સવૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિ અધોક્ષજે. જે ધર્મનું આચરણ કરવાથી અધોક્ષજ ભગવાનમાં ભક્તિ થાય, પ્રેમ થાય. અને ભગવાન એટલે હિન્દુઓનો ભગવાન કોઈ સાતમા આસમાનમાં રહેતો નથી. એ પ્રાણી માત્રના હૃદયમાં રહેલો છે. એ જડ ચેતન બધી એ પરમાત્માની જ અભિવ્યક્તિ છે. જડ ચેતન જગ જીવ જત સકલ રામમય જાની, તુલસીદાસજી કહે છે. અને એટલા માટે પરમાત્મા માટેનો પ્રેમ એનો મતલબ થાય પ્રાણી માત્ર પ્રત્યે, જડ ચેતન બધા પ્રત્યે જેના હૃદયમાં પ્રેમ પ્રગટાવે, બધાના હૃદયમાં પ્રેમ પ્રગટાવે, એ જ શ્રેષ્ઠ ધર્મ. ભાગવતમાં ધર્મની વ્યાખ્યા પણ પ્રેમ પરક છે. પૂરી કાયનાત કે લીએ પ્રેમ જગાવે. ત્યાં આતંકવાદની પછી વાત જ ન હોય. પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ હોય તો કોઈનું અપમાન ન કરે, હવને વંદન કરે. એ હિંસા તો શું કામ કરે કોઈને? પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ જગાવે, એ જ મનુષ્યનો સાચો ધર્મ. પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ, અધોક્ષજ ભગવાન માટેનો પ્રેમ. કવયિત્રી ઇન્દિરા ઇન્દુની પંક્તિઓ છે. જોજો, ગઈકાલે આપણે ચર્ચા કરી હતી કે શ્રમ અને પ્રેમ આ બે મકારાંત શબ્દો જીવનને સમૃદ્ધ કરે છે. શ્રમથી તન દુરસ્ત, પ્રેમથી મન દુરસ્ત. તંદુરસ્તી અને મન દુરસ્તી બંને હોવા જોઈએ. તન નિરોગી હોય પણ મન રોગગ્રસ્ત હોય તો સબ દુરસ્ત હોના ચાહીએ, તન ભી મન ભી. માટે શ્રમથી શરીર અને પ્રેમથી મન સુંદર સ્વસ્થ. તો આવો પ્રેમ જગાડે, નફરત અને ઘૃણાને મિટાવી દે, એ જ મનુષ્યનો શ્રેષ્ઠ ધર્મ છે. આ પ્રેમ પરમાત્મા માટે, એનો મતલબ થાય પ્રેમ અનંત થઈ જાય. જડ ચેતન બધાને માટે પ્રેમ. પ્રેમ જબ અનંત હો ગયા. ગંગાજીની કાવડ લઈને હાલતા હાલતા ઠેઠ રામેશ્વર સુધી જવાનું. કેટલા મહિને પહોંચાય પગપાળા? યુપીમાં ને બધા ઠેકાણે એનો સમય આવે ને ત્યારે કાવડિયાઓની આમ લંગર લાગે. તો ગંગાજળની કાવડ લઈ અને રામેશ્વર સુધી જવાનું દક્ષિણમાં, અને ભગવાન રામેશ્વર ઉપર અભિષેક કરવાનો. રામચરિતમાનસમાં પણ ભગવાન રામે આ વસ્તુનું મહત્વ બતાવ્યું છે કે જે આ રામેશ્વર ઉપર, આ શિવલિંગ ઉપર ગંગાજળ ચડાવશે અને સાયુજ્ય મુક્તિ મહાદેવ આપશે. હવે કાવડ લઈ ગંગાજળની ને રામેશ્વર તરફ જતા જતા રસ્તામાં એક ગધેડું મળે, પડેલું, પાણી વગર તડપતું. અને એ સાધુ પુરુષ એ ગંગાજળની કાવડ જે રામેશ્વર ઉપર અભિષેક માટે થઈને લઈ જતા હતા, એ ઓલા ગધેડાને પાઈ દે, એના ઉપર પાણી છાંટે. આ ધર્મ મનુષ્યનો શ્રેષ્ઠ ધર્મ. અને આપણે માટે આવા સંતોએ આદર્શ બને છે. એ મરતો હોય ભલે મરે, મારે તો ઠેઠ ત્યાંથી ગંગાના કિનારેથી હાલીને આવું છું, મારે રામેશ્વર ઉપર અભિષેક કરવાનો છે. એ કર્મકાંડ થઈ જાય. પણ ઓલો ખરો ધર્મ, જાગતો ધર્મ, નાચતો ધર્મ. પ્રેમ જબ અનંત હો ગયા
तो रोम रोम संत हो गया, प्रेम जब अनंत हो गया, रोम रोम संत हो गया, प्रेम जब अनंत हो गया, रोम रोम संत हो गया, प्रेम जब अनंत हो गया, रोम रोम संत हो गया, देवालय हो गया बदन, देवालय हो गया बदन, देवालय हो गया ये बदन, देवालय हो गया बदन, हृदय तो महंत हो गया, हृदय तो महंत हो गया, प्रेम जब अनंत हो गया, रोम रोम संत हो गया, प्रेम जब अनंत हो गया, रोम रोम संत 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 हो गया, प्रेम जब अनंत हो गया, પ્રાણી માત્ર પ્રત્યે, અરે જડ ચેતન બધાના પ્રત્યે. આપણે તુલસીને તોડતા પહેલા, અને તુલસી આપણે ભગવાન વિષ્ણુને ચડાવવી છે, તોય પહેલા તુલસીની પૂજા, તુલસીની ક્ષમા. સવારના ઉઠીને ધરતી ઉપર પગ મૂકતા પહેલા ધરતીની પાસે ક્ષમા માગવાની. પાદ સ્પર્શં ક્ષમસ્વ મેં, સંવેદનશીલતાની આ પરાકાષ્ઠા હિન્દુ ધર્મ પાસે છે. અને તેથી વિનોબાજી એ હિન્દુ ધર્મની એક અદ્ભુત નવી વ્યાખ્યા આપી. હિન્દુ જે પરંપરા છે, ધર્મ કહો પરંપરા કહો, કારણ કે હિન્દુ શબ્દ બહુ પાછળથી આવ્યો વ્યવહારમાં, બાકી આ સનાતન ધર્મ છે. તો હિન્દુ વે ઓફ લાઈફ, સુપ્રીમ કોર્ટે પણ એ જ કહ્યું કે हिंदुइज्म इज अ वे ऑफ लाइफ, एक जीवन शैली का नाम हिंदू है. तो विनोबाजीए ये हिंदू परंपरानी एक व्याख्या आपी कि हिंदू कोने कहेवाय. बोले हिंसया दूयते चित्तम यस्य स हिंदू, हिंसा थी दुभाय ए हिंदू. तो आ तुलसी पत्र तोड़ता पहला तुलसी नहीं पूजा. ब्राह्मणों भगवान विष्णु ने तुलसी अर्पण करावे ने 1000, ये पहला तुलसीनी पूजा. ભગવાનની સેવા માટે ઓરસિયા ઉપર ચંદનનું લાકડું આપણે આમ ઘસીએ, ચંદન ઉતારીએ અને ચંદન એમાં કેસર વેસર નાખી અને ચંદન તૈયાર કરીએ, વાટકીમાં લઈએ, આમ લઈએ, એ તૈયાર થઈ જાય ને ચંદન, પછી એ ચંદન ઉતાર્યું છે આપણે ભગવાનની પૂજા માટે, પણ પહેલી પૂજા ભગવાનની ન થાય. આ ભક્તિ માર્ગની તમે વિશિષ્ટતા જુઓ. પહેલી પૂજા એ ઓરસિયાની અને ચંદનના લાકડાની હુખડની થાય. ભગવાન માટે જે ઘસાય છે એની પૂજા પહેલા તુલસીની પૂજા, પછી તુલસી અર્પણ. ગજબ છે આ હિન્દુઇઝમ, ગજબ છે આ સનાતન ધર્મ, ગજબ છે આ ઋષિઓની પરંપરા, આ સંવેદનશીલતા, આ વિવેક, આ વિનય, આ પ્રેમ, આ સદભાવ, આ સનાતન ધર્મ છે. અને છતાંય ક્યારેક યુદ્ધની વાત આવે ત્યારે યુદ્ધ પણ કરવાનું એ રીતે કે ઓપરેશન કરીને કોઈ ખડેલો ભાગ કાઢવો પડે, અનિવાર્ય થઈ જાય તો ડૉક્ટર જેમ ઓપરેશન કરે અને સડેલો ભાગ કાઢી નાખે વ્યક્તિને બચાવવા માટે, એમ માનવતાને બચાવવા માટે ક્યારેક યુદ્ધ અનિવાર્ય થાય ત્યારે હડેલો ભાગ કાઢવો જરૂરી પડે. ત્યારે એ જેમ ડૉક્ટરનો ધર્મ છે એમ આ યુદ્ધ એ ધર્મરૂપ છે. અને એટલા માટે કુરુક્ષેત્રનું જે યુદ્ધ હતું એ ધર્મ યુદ્ધ. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ. એ જે બધા યુયુત્સુ હતા, યુયુત્સુ એટલે
યુદ્ધ માટે ઉત્સાહ ધરાવનારા યુયુત્સવ, એ જ બુંગીઓ ફૂંકાઈને ઘરેથી નીકળે ને, નહીં તો ઓલા ટીવી જોતા જોતા ક્યાંક ધીંગાણું થવાનું લાગે છે, એ ઘરની બહાર ન નીકળે. જે યુયુત્સુ હોય, ધર્મ માટે લડવાની વાત આવે ત્યારે એ નીકળે. એ હમીરસિંહજી ગોહિલ નીકળે કે સોમનાથ ઉપર આક્રમણ થઈ રહ્યું છે, તો હમણાં દીકરાનો જન્મ થયો હોય તો એનું મોઢું જોવા ન રોકાય. અને એ હમીરસિંહજી ગોહિલ યુયુત્સુ, અને એ લડતા લડતા ખપી જાય, કામ આવી જાય. આજ સોમનાથ મંદિરમાં હમીરસિંહજી ગોહિલની ખાંભી છે આજના દિવસે. પહેલા એની શહીદીને વંદન કરવા પડે, પછી સોમનાથની પૂજા થાય. યુયુત્સવ. પણ એ રાયટ્સની અંદર પાણા વાળી કરવા માટે થઈને ઘેરથી નીકળેલા આજના કાં તો 500 રૂપિયાવાળા, કાં તો કહેવાતા મઝહબના ઠેકેદારો, ઈ નહોતા. એ ધર્મયુદ્ધ માટે યુયુત્સુ. કારણ કે કુરુક્ષેત્ર એ રાયટ્સ માટેની જમીન નથી, એ તો ધર્મક્ષેત્ર છે. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ. ત્યાં જેટલા લડવા માટે ભેગા થયા છે, એ ધર્મક્ષેત્રમાં ભેગા થયા છે. એ ડોક્ટર જેમ ઓપરેશન થિયેટરમાં એનો સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ તૈયારી કરતો હોય ઓટીમાં ઓપરેશનની, એવી રીતની તૈયારી છે. ટુ સેવ ધીસ પેશન્ટ ધ ઓપરેશન ઇઝ રિક્વાયર્ડ, એન્ડ દેટ ઇઝ વાય જે કાપાકૂપી કરવાની થાય એ ડોક્ટર કરે. એ પહેલાં એને એનેસ્થેસિયા આપીને બેહોશ કરે. જ્યારે આ ધર્મયુદ્ધ જ્યારે લડવાનું હોય ને, ત્યારે એમાં બેહોશ કરવાના ન હોય, એમાં હોશમાં લાવવાના હોય, જાગૃતિ લાવવાની હોય. ધર્મ કોને કહેવાય? ગીતા દ્વારા ભગવાને અર્જુનને હોશમાં લાવ્યા અને પછી યુદ્ધ લડવાનું કહ્યું. બેહોશી મેં લડેગા તો પાપ લગેગા, હોશ પૂર્વક યુદ્ધ કર તો તેરે લીએ યુદ્ધ રૂપી કર્મ ભી યજ્ઞ है. બાકી અર્જુનને મોહે બેહોશ કરી નાખ્યો હતો. આ બધા મારા સગા સંબંધી, આ બધાને હું કેમ મારું? અરે ભગવાનને થયું કે આને બેહોશીમાંથી બારો કાઢો. એટલે ગીતાનું અમૃત પાઈને એને બેહોશીમાંથી બારો કાઢ્યો. કે તારી મોહરૂપી બેહોશી ગઈ? તો કે હા, નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા ત્વત પ્રસાદાન મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરિષ્યે વચનં તવ. અને પછી અર્જુને ઓપરેશન સ્ટાર્ટ કર્યું, ધર્મયુદ્ધ. અન્યાય કરનારો તો ખોટું કરે જ છે, પણ અન્યાયને જે સમાજ ચૂપચાપ સહન કરી લે એ સમાજ વધારે દોષી છે. લડ યુદ્ધાય કૃત નિશ્ચય. ગીતા અદ્ભુત છે. અને અમુક કાળ માટેનું જે સોલ્યુશન હતું એમ નહીં, દરેક સમયનું સોલ્યુશન છે ભગવદ્ ગીતા. Because every moment we are supposed to fight. દરેક વ્યક્તિ યુદ્ધ લડી રહ્યો છે. આપણે શ્વાસ લઈએ છીએ ને વાલા, એ પણ યુદ્ધ જ છે મૃત્યુ સામેનું, કે અમારે જીવવું છે. નહીં તો મૃत्यु कालह पिबती तद्रसम. हर सांस के साथ तुम्हारी आयु को हर रहा है काल, और तुम्हारी सांसें चल रही है, ये काल के साथ तुम्हारा युद्ध है. हर क्षण युद्ध हो रहा है. संघर्ष, स्ट्रगल फॉर द लाइफ, सर्वाइवल ऑफ द फिटेस्ट, वही वाला सिद्धांत काम कर रहा है. સંઘર્ષ સંઘર્ષ સંઘર્ષ. અને આ સંઘર્ષમાં કૃષ્ણ આપણી સાથે હોય, એને સાથે રાખીને સંઘર્ષ કરીએ અને એની સાથે જો કનેક્ટેડ છીએ તો નિશ્ચિતપણે એ આપણને પ્રેરિત કરે છે. ધિયો યો નઃ પ્રચોદયા. એ આપણને ઇન્સ્પાયર કરે. અર્જુનને જેમ પ્રેરિત કર્યો એમ ભગવાન આપણને પ્રેરિત કરે, સાચી સમજણ આપે.
થોડા દિવસ પહેલા જ વર્લ્ડ મેડિટેશન ડે આખી પૃથ્વીએ ઉજવ્યો. મેડિટેશન. સો વી આર કનેક્ટિંગ અવર સેલ્ફ વિથ ધેટ ઓલમાઇટી. અને પરમાત્મા સાથેનું કનેક્શન ડેવલપ થાય પછી વાત થાય. તમારો ફોન પણ જો કનેક્ટ ન હોય, નેટવર્ક ન મળતું હોય, અથવા મળતું હોય ને કોઈ કારણસર કનેક્ટ ન હોય, એરપ્લેન મોડ ઉપર કરી નાખો તો ક્યાં પછી કનેક્શન હોય? નેટવર્કમાં તમે છો પણ યુ આર નોટ કનેક્ટેડ. એમ ભગવાનનું નેટવર્ક કેવી રીતે છે? બધે મળે. અહીંયા નેટવર્ક નથી એવું ભગવાનની બાબતમાં કોઈ દી થાય જ નહીં, બને જ નહીં. બટ ધ ક્વેશ્ચન ઇઝ, આર વી કનેક્ટેડ વિથ હિમ? નેટવર્ક ઇઝ ધેર. આર વી કનેક્ટેડ? યા તો સ્વિચ ઓફ, યા તો એરપ્લેન મોડ, તો પછી આપણે કનેક્ટેડ નથી. તો ધ્યાન, સત્યમ પરમ ધીમહિ, ભગવાન સાથે કનેક્ટ થવાની વાત છે. ભગવાન તો છે જ, એ જ છે. હકીકતમાં એના સિવાય બીજું કશું નથી. ઇઝ એવરીવેર એન્ડ ઓલ ધ ટાઈમ, ઇઝ ઓમની પ્રેઝન્ટ. પણ પ્રશ્ન એ છે, આર વી કનેક્ટેડ વિથ હિમ? સત્યમ પરમ ધીમહિ. અને તો એ ઇન્સ્પાયર કરે, એ સાચી પ્રેરણા આપે જ. ધિયો યો નઃ પ્રચોદયાત્ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ. ગાયત્રી મંત્ર અદ્ભુત છે. એ વેદોનો સાર છે. બધાય વેદોમાં ગાયત્રી મંત્ર છે, કોમન છે. અને એ ગાયત્રી મંત્રનો વિસ્તાર એટલે શ્રીમદ ભાગવત. ભાગવત ગાયત્રી મંત્રનો વિસ્તાર છે. આટલા વર્ષો થયા આ ગ્રંથનો અભ્યાસ કરતા કરતા, આચાર્યોની આંગળી પકડીને આને સમજવાનો પ્રયાસ કરતા કરતા, જે કંઈ થોડું ઘણું અજવાળું ભગવાને આપ્યું, પણ એમ લાગે કે અદ્ભુત અદ્ભુત અદ્ભુત. જિંદગી પૂરી વહી જશે તોય આનો અભ્યાસ પૂરો થઈ ગયો એમ નહીં કહી શકાય. એ અધૂરું રહેશે. અને આ અધૂરું રહે, આની વાસના જો રહી જાય ને કે મારું અધૂરું રહી ગયું ભાગવતનું હજી, તો ભગવાન કદાચ પાછો જન્મ આપે તોય આની હારે કનેક્શન સાથે જ આપે. કારણ કે યમ યમ ચિંતયતે કામમ તમ તમ પ્રાપ્નોતિ નિશ્ચિતમ. જે વાસના લઈને તમે મરો, તમે જાઓ, પાછા આવો ત્યારે એ જ પાછું કનેક્શન ડેવલપ થાય. અદ્ભુત હૈ શ્રીમદ ભાગવત. કયો ધર્મ શ્રેષ્ઠ મનુષ્યનો? દરેક દાવા કરે છે અમારો શ્રેષ્ઠ, અમારો શ્રેષ્ઠ. એ જ ધર્મ શ્રેષ્ઠ જે તમારા હૃદયમાંથી ઘૃણા અને નફરતની આગને બુજાવી દે અને તમારા હૃદયને પ્રેમથી ભરી દે. પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ, જડ ચેતન બધા માટે પ્રેમ, પૂરી કાયનાત માટેનો પ્રેમ. ત્યારે તમને છોડમાં એ રણછોડ દેખાય. આપણે ત્યાં દેવતાઓને આપણે પૂજીએ ને, દરેક દેવતાઓના વાહન તરીકે કોઈને કોઈ એવા પ્રાણીને રાખ્યા. વિષ્ણુ તો કે ગરુડ ઉપર બેસે, ભોળાનાથ તો કે નંદી ઉપર, બ્રહ્મા તો કે હંસની સવારી કરે. હંસ અને ગરુડ ઉડનારા, એમાં હંસ થોડું હોજું પ્રાણી અને ગરુડ ઈગલ. પણ નંદી એ તો હાલનારું પ્રાણી, પૃથ્વી ઉપરનું. માતાજીના વાહનો જુઓ, કોઈ માતાજી વાઘ ઉપર બેઠા, કોઈ સિંહ ઉપર સવારી કરે છે, કોઈ ઊંટ ઉપર બેઠા છે, કોઈ કુકડા ઉપર બેઠા છે, કોઈ મગર ઉપર બેઠા છે. અરે શીતળા માતા ગધેડા ઉપર બેઠા છે.
આપણે દરેક પ્રાણીને કોઈને કોઈ દેવી દેવતા સાથે જોડ્યા છે. ગણેશજી તો કે ઉંદરડા ઉપર સવારી કરે, ભોળાનાથના બીજા મોટા દીકરા કાર્તિકે તો કે મોરની સવારી કરે. ये कनेक्शन तुमने देखा? हमारे ऋषि क्या कहना चाहते हैं? प्राणी मात्र प्रत्ययનો પ્રેમ. મનુષ્યનો શ્રેષ્ઠ ધર્મ એ જ છે જડ ચેતન પ્રાણી માત્ર પ્રત્યે તમારા હૃદયને પ્રેમથી ભરી દે. प्रेम जब अनंत हो गया रोम रोम संत हो गया देवालय हो गया बदन और हृदय तो महंत हो गया. ભગવાન માટેનો પ્રેમ એનું નામ જ ભક્તિ. એ ભક્તિ પછી બે પુત્રને જન્મ આપે, જ્ઞાન અને વૈરાગ્ય. ભક્તિને કારણે જ ભગવાન અવતાર લે છે. આમ તો આ જે છયેય પ્રશ્ન છે ને ભાગવતના પ્રારંભે, એ છયેય પ્રશ્નના જવાબ જુદી જુદી રીતે અપાયા, પણ હકીકતમાં જવાબ એક જ છે. જુદી જુદી રીતે અપાયા છે, જવાબ એક જ છે. બાજરાના લોટનો રોટલો બને, અને બાજરાનો ખીચડો બને, અને બાજરાની બીજી કેટલી આઈટમ. આપણા વડાપ્રધાન અત્યારે મિલેટ્સનો પ્રચાર કરે છે કે આરોગ્ય માટે થઈને મિલેટ્સ ખાઓ, જાડું ધાન આરોગ્ય માટે બહુ સારું છે. અને આપણે તો બધા સૌરાષ્ટ્રવાળા બાજરો ખાઈ ખાઈને જ મોટા થયા છીએ. અમે તો ગામડામાં જન્મમાં મોટા થયા તે સવારના હીરામણમાં તો દહીંને રોટલો, બપોરના તો શાક રોટલો છાશ, રાતે તો કે રોટલો ને દૂધ. પણ રોટલા ત્રણેય ટાણા, એટલે રોટલો બહુ ફાવે આજની તારીખે. ઉનાળામાં એ રોટલો ખાઈએ. તો ઘણી વાર રાજસ્થાન બાજુને જઈએ તો એ કે ભાઈ શ્રી આપ गर्मी के दिनों में बाजरे की रोटी खाते हो? मैं कીધું કેમ ન ખવાય? ગરમ પડે, તમને પડતી હશે, અમને ન પડે, અમારે તો જન્મ જન્મનો નાતો છે. અને એમાં રોટલો ચોળીને પછી અડદની દાળમાં એ રોટલો અડદની દાળ ને એ તાહળી ભરીને છાશ. ભલે વિદેશની અંદર કે લગ્નમાં ને આટલી આઈટમ હોય, રોટલા જેવું નહીં. આપણો રોટલો, આપણી ખીચડી, આપણી ભાખરીની તીખારી. અમારા પટેલોમાં ભાખરી તીખારી તો શિરામણમાં અનિવાર્ય. મને બહુ પરિચય નહોતો. આ પાટીદાર સમાજે બધા પટેલીઓએ કરાયો તીખારી ને ભાખરીનો પરિચય. તો હવે તો ગમવા માંડી, મજા આવે. શુદ્ધ આહાર. છોકરા હવે ભૂંગળા ખાય છે. ઓલા ટોપરિયા ખાતા હવારના, એને બદલે ભૂંગળા ખાઈ ખાઈને મોટા થાય. એક જગ્યાએ મેં જોયું ને તો હું કામ રડે? ભૂંગળા હાટું રડે. ભૂંગળા હું ખબર જ નહોતી મને તો. ભૂંગળા શું એ ખબર નહોતી. ભક્તિને કારણે ભગવાન અવતાર લે છે. તો છયે પ્રશ્નના જવાબ જુદી જુદી રીતે અપાયા, પણ જવાબ એક જ છે. હું તમને સમજાવું. પહેલો પ્રશ્ન શું હતો? શ્રેય શું છે? એનો જવાબ છે ભક્તિ, હરિભક્તિ. શાસ્ત્રોનો સાર શું? હરિભક્તિ. શ્રેયનું સાધન શું? હરિભક્તિ. એક ભક્તિ સાધન રૂપ હોય છે. એટલે પૂજા પાઠ કરો, જપ કરો, નિયમનું પાલન કરો, તીર્થયાત્રા કરો, એ સાધન રૂપ ભક્તિ છે. અને એ કરતા 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 શું થાય? તો હરિમાં પ્રેમ. એટલે શ્રેયનું સાધન પણ ભક્તિ. ભગવાનના અવતારનું પ્રયોજન, ભગવાનના અવતારનું કારણ. શું કામ ભગવાન અવતાર લે છે? ભક્તિને કારણે, ભક્તો માટે. અવતાર લઈને કઈ કઈ લીલાઓ કરે, કેવી કેવી, શું કરવા?
ભક્તોના રક્ષણ માટે, ભક્તોની ભક્તિ વધે એવી લીલા. અને ભગવાન સ્વધામ પધાર્યા પછી ધર્મ કોને શરણે જઈને રહે? ભક્તોને શરણે જઈને. જે હરિભક્તિથી ભરેલા હોય એવા જલારામ બાપા, એવા આપા ગીગા, આવા બધા મહાપુરુષો, એના જીવનમાં જઈને ભક્તિ ટકે. એટલે આમ જુઓ તો છયે પ્રશ્નના જવાબ એક જ છે, હરિભક્તિ. અને ભક્તિ એટલે ભરોસો. આ બધા સંતો, આ બધા મહાપુરુષોનો ભરોસો કેવો દ્રઢ, કેવો દ્રઢ ભરોસો. બિનુ વિશ્વાસ ભક્તિ નહીં, તેહી બિનુ દ્રવહીન રામ. આપણા અહીં ગિરનાર બાજુમાં જ છે. એની તળેટીમાં તે જે વાણી સંભળાય ને, તારો રે ભરોસો અમને ભારી, એવો ગર્વો દાતાર ગિરનારી બાવો ગિરનારી. ઊંચો છે ગર્વો દાતાર, નીચો જમી અલશા દાતાર. વચમાં છે ભવેસર ભારી, એવો ગર્વો દાતાર ગિરનારી બાવો ગિરનારી. તારો રે ભરોસો અમને ભારી, એવો ગર્વો દાતાર ગિરનારી રે ગિરનારી. ભરોસો એ ભજન. અને એ ભરોસાને કારણે જ બધા અન્ય ક્ષેત્રો ચાલે છે ને. અને ક્યાં આવી રહે છે, ક્યાંથી આવે એ ખબર નથી, પણ આવી રહે છે. એ જગ્યાઓમાંથી કોઈ ભૂખ્યો જાતો નથી. અને કોઈ ફંડ ફાળા વગર ગણાઈ દે અને બધું હાલે છે. ભરોસો ભરોસો ભરોસો. તો છયે પ્રશ્નનો જવાબ જુદી જુદી રીતે આપ્યો ભાગવતકારે, પણ આમ જુઓ તો એ કોમન જવાબ છે, હરિભક્તિ.